ગાંધીનગરના સેક્ટર 24 ખાતેથી હવામાન વિભાગના નિષ્ણાત અંબાલાલ પટેલે વધુ એક આગાહી કરી છે। તેઓએ જણાવ્યું છે કે રાજ્યમાં 20મી સુધી રાજ્યમાં હળવો વરસાદ થશે। જ્યાં સુધી વીજળી ના થાય ત્યાં સુધી વરસાદ નહીં થાય। 18 સુધીની વીજળીના વાદળો પણ જોવા ના મળ્યા હોવાનું તેઓએ જણાવ્યું છે। આ અંગેની માહિતી તેઓએ 17 જુલાઈના બપોરે 12 વાગે આપી હતી। હવે ખેડૂત ભાઈઓ વરસાદની રાહમાં છે, ત્યારે હવે વરસાદી વહન આવી રહ્યું છે, પરંતુ લગભગ આ વરસાદ જે 20મી જુલાઈ પછીનું તેનું વરસાદી પાણી સારું ગણાય છે। આ વરસાદના લગભગ 21 તારીખથી 25 તારીખમાં મધ્ય ગુજરાતના ભાગોમાં સારો વરસાદ થવાની શક્યતા છે। કોઈ ભાગમાં 4 ઇંચ જેવો વરસાદ થવાની શક્યતા, એથી વધુ વરસાદ થવાની શક્યતા છે। મહીસાગરના ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે અને વડોદરાના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા છે। અમદાવાદના ભાગોમાં પણ ભારે વરસાદી ઝાપટા પડી શકવાની શક્યતા છે। ગાંધીનગરના ભાગોમાં પણ ભારે વરસાદી ઝાપટા પડી શકવાની શક્યતા છે। આ ઉપરાંત ઉત્તર ગુજરાતના ભાગોમાં હળવાથી માંડીને 2 કે 3 ઇંચ કે તેથી વધુ વરસાદ થવાની શક્યતા છે। સાબરકાંઠા અરવલ્લીના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા છે। પંચમહાલના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા છે। આ ઉપરાંત ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં પણ સારો વરસાદ થવાની શક્યતા છે। તારીખ 30 જુલાઈ સુધીમાં દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારેથી ભારે વરસાદ થવાની શક્યતા છે। નાની નદીઓમાં હળવા પૂર આવવાની શક્યતા રહે। દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। આ ઉપરાંત દ્વારકાના ભાગોમાં વધુ વરસાદ થવાની શક્યતા રહેશે। પોરબંદરના ભાગોમાં વધુ વરસાદ થવાની શક્યતા રહેશે। જામનગરના ભાગોમાં હળવા ભારે વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેશે। એટલે વરસાદની જરૂર છે, પણ આ વરસાદી વહન થોડુંક ઉત્તર ભારત તરફ જવાની શક્યતા રહે છે। જો તેનો માર્ગ સડસડાટ ગુજરાત તરફ આવે તો વધુ વરસાદ પણ થઈ શકે છે। આ આગાહી અમે જે માને તેમના માટે કરેલ છે, જે ન માને તેના માટે કંઈ નહીં। આ આગાહી અમે દાવાદોરી અમારા પર થાય તેના માટે અમે બંધાયેલા નથી, કારણ કે અમે શુભ આશયથી કરીએ છીએ અને જેને માનવું હોય માને, ન માનવું તેને ન માને, કારણ કે આ આગાહીથી કોઈ નુકસાનીના વળતર માટે અમે જવાબદાર નથી।